હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ આ તરફ મારી મોર્નિંગની શરૂઆત થઈ રહી છે બ્રહ્મ મુહૂર્તમાં. સો ચલો, આ તરફ ઓલરેડી આજે મારી ઊંઘ ખુલી હતી 3 વાગે. એન્ડ બહારનો નજારો બી તમે જોઈ શકો છો. મેડિટેશન વગેરે કરી એન્ડ અત્યારે મેં રીડિંગ સ્ટાર્ટ કરી રહી છું. ત્યાં સુધીમાં ઓલરેડી 3:30 પોણા 4 સમથિંગ થઈ ગયા છે. એન્ડ આ તરફ અત્યારે મેં મોર્નિંગમાં જ રિવાઇઝ કરવાની છું. સો જે કાલે રાત્રે મેં રીડિંગ કર્યું હોય એમને જ મોર્નિંગમાં રિવાઇઝ કરીશ. સો 2 કલાક સમથિંગ મેં મોર્નિંગમાં વહેલી જ્યારે જાગું છું ત્યારે 2 કલાક રીડિંગ કરતી હોઉં છું. તો આજે બી મેં એ જ રીતે રીડ કરવાની છું મોર્નિંગમાં. સો ચલો, મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. તો હે ગાઈઝ, અત્યારે વાગ્યા છે મોર્નિંગના 9 સમથિંગ. એન્ડ ત્યાર પછી રીડિંગ કરતાં મેં બી 2 કલાક ઊંઘી ગઈ હતી એન્ડ જાગી ગઈ હતી 8 વાગે. સ્નાન વગેરે કરી એન્ડ ત્યાર પછી મેં બી અત્યારે કિચનમાં આવી. સૌથી પહેલાં સૂર્યનારાયણને જળ ચડાવી મારી મોર્નિંગની શરૂઆત કરીશ. સો એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે સૂર્યનારાયણને જે જળ ચડાવો છો આમની અંદર શું એડ કરીને, મતલબ શું નાખીને તમે જળ ચડાવો છો. તો પાણીની અંદર મેં જે જળ ચડાવું છું એમાં હલ્દી અને કંકુ એડ કરીને જળ ચડાવું છું. આ તરફ કબૂતરે 2 ઈંડા મૂકી દીધા છે. એન્ડ અત્યારે ચલો, મેં બી મોર્નિંગમાં એમને બી નાસ્તો આપી દઈશ, જેથી કરીને એ બી આજે ભગવાનનો આભાર માનશે કે ચલો આજે તો મને માળામાં જ મારો નાસ્તો મળી ગયો છે. એન્ડ આ તરફ સૌથી પહેલાં અત્યારે મારા હનુમાનજી દદ્દુને મનાવી મારી મોર્નિંગની શરૂઆત કરીશ. તો ત્યાર પછી હનુમાનજી દદ્દુને મનાવી પ્રાર્થના કરી મેં બી આવી ગઈ હતી કિચનમાં. એન્ડ ગરમ પાણી જોડે અત્યારે મેં બી ગરમ પાણી પીશ. એન્ડ ત્યાર પછી નાસ્તો વગેરે કરી એન્ડ ડાયરેક્ટલી મેં મોર્નિંગમાં જે એક્સરસાઇઝ વગેરે કરતી હોઉં છું એ ફૂલ બોડી સ્ટ્રેચ કરીશ. એન્ડ ત્યાર પછી મારું મેડિટેશન વગેરે ફિનિશ કરીશ. સો આ રીતે જ મારી મોર્નિંગની શરૂઆત થતી હોય છે. સો મોર્નિંગમાં જ ફૂલ બોડી સ્ટ્રેચ કરવાથી ફૂલ ડે આખું દિવસ ફ્રેશનેસ જાય છે. સો ફૂલ બોડી સ્ટ્રેચ કરી આ તરફ મેં અત્યારે મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ. કોઈની કમેન્ટ્સ હતી કે મેડિટેશન કઈ રીતે કરાય એ જણાવો. એમનો ફૂલ વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે. તો મારી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો ચલો, નાસ્તો વગેરે કરી મારું મોર્નિંગ રૂટીન ફિનિશ કરી અત્યારે મેં બી આવી ગઈ હતી સ્ટડી ટેબલ પર. સૌથી પહેલાં સ્ટડી ટેબલ ક્લીન કરી એન્ડ મોર્નિંગમાંથી જ મારું આજે રીડિંગ સ્ટાર્ટ કરીશ. એન્ડ આજે મેં ફૂલ ડે રિવાઇઝ કરવાની છું કે જે મેં પહેલાં રીડ કર્યું હોય એ જ મેં રિવાઇઝ કરીશ. સો મોર્નિંગથી જ આજે રિવિઝન સ્ટાર્ટ કરીશ. સો એક્ઝામ બી નજીક આવી રહી છે, તો જેમ એક્ઝામ નજીક આવે એમ જે બી વિષયો વાંચ્યા છે વારંવાર રિવાઇઝ કરવા જોઈએ. નહીં તો કેવું થશે કે એક્ઝામ આવે ત્યાં સુધીમાં તો પહેલાં જે રીડ કર્યા છે એ બધા જ વિષયો છે ભૂલાઈ જશે. સો આવું ન બને એટલા માટે વારંવાર રિવાઇઝ કરવું જોઈએ. સો મેં બી અત્યારે મોર્નિંગથી જ રિવિઝન સ્ટાર્ટ કરવાની છું. સો આ તરફ અત્યારે રિવાઇઝ કરી રહી છું હિસ્ટ્રીની બુક. સો સૌથી પહેલાં મેં આ છે ભારતના ઇતિહાસની બુક. સો એ પહેલાં બી મેં રીડ કરેલી છે, તો આજે મેં ફરી એમને રિવાઇઝ કરીશ. સો અત્યારે સૌથી પહેલાં મેં રીડિંગ કરીશ એન્ડ ત્યાર પછી જ્યારે બી મેં બોરિંગ થઈશ ત્યારે મેં છે વિડીયો લેક્ચર જોઈશ. સો આ રીતે મેં મારું રીડિંગ કંઈ કરતી હોઉં છું. જ્યારે બી મેં રીડ કરતાં બોરિંગ થાઉં ત્યારે વિડીયો લેક્ચર જોતી હોઉં છું. સો આ રીતે તમે બી રીડિંગ કરી શકો છો. કોઈની કમેન્ટ્સ હતી કે એટલે વિડીયો લેક્ચર વધારે જોવા જોઈએ યા ફિર રીડિંગ. તો સૌથી વધારે તમને જેમાં યાદ રહે છે તમે કલાકો સુધી રીડિંગ કરી શકો છો તો રીડ કરવું જોઈએ. એન્ડ લેક્ચર વધારે જોઈને યાદ રહે છે તો લેક્ચર જોવા જોઈએ. સો મેં તો બંને કરું છું, રીડિંગ બી કરું છું એન્ડ વિડીયો લેક્ચર બી જોઉં છું. અને સૌથી વધારે તો જો કે વિડીયો લેક્ચર એમાં રિવાઇઝ બી ફટાફટ થઈ જાય છે એટલા માટે. સો ચલો, અત્યારે મોર્નિંગમાં જ મારું રિવિઝન મેં કંઈક આ રીતે સ્ટાર્ટ કરી દીધું છે. મોર્નિંગથી જ આજે ફૂલ ડે રિવિઝન જ કરવાની છું, જેથી કરીને આગળ જે વિષયો રીડ કર્યા છે ભૂલાય નહીં. સો આ રીતે જ મોર્નિંગ ટુ નાઇટ મારું રીડિંગ રહેતું હોય છે. એન્ડ મારું જે ટાઈમ ટેબલ શેડ્યુલ છે એ બી મેં તમારી જોડે ઓલરેડી શેર કર્યું છે. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમે કેટલી કલાક રીડ કરો છો, તમારું ટાઈમ ટેબલ શેડ્યુલ બતાવો. સો ઓલરેડી વિડીયો મેં અપલોડ કરી દીધો છે, તો એ બી તમે યુટ્યુબ પર જઈને જોઈ શકો છો. અત્યારે રીડિંગ કરતાં થઈ ગયો હતો બપોરનો સમય. આ તરફ તમે જોઈ શકો છો આ ઉનાળાની બપોર એન્ડ ધમધમતો તડકો, ભયાનક તડકા પડી રહ્યા છે અત્યારે રાજકોટની અંદર. સો ચલો, અત્યારે મેં બી છે ડાયરેક્ટલી કિચનમાં જઈ જમવાનું વગેરે રેડી કરીશ એન્ડ જમીને ફરી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. સો આ તરફ ફરી મેં બુક લઈને બેસી રહી હતી ત્યાં સુધીમાં મારું એક પાર્સલ આવી ગયું છે. સો ચલો, મેં બી સૌથી પહેલાં નીચેથી એ પાર્સલ લઈને આવી ગઈ એન્ડ ત્યાર પછી ઓલરેડી જમવાનું ફિનિશ થઈ ગયું છે. જમી એન્ડ ડાયરેક્ટલી રીડિંગ જ સ્ટાર્ટ કરીશ. વચ્ચે જો કે 1 કલાક સમથિંગ બ્રેક લઈ લીધો છે એન્ડ અત્યારે ફરી પાછું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ.
સો આ મારા ફ્લેટની અંદર તમે જોઈ શકો છો કોઈની કમેન્ટ્સ હતી એકવાર લાઈવમાં કે તમારી રૂમ ટૂર કરાવો. સો મેં જ્યારે બી ફ્રી થઈશ ત્યારે એકવાર મેં મારી રૂમ ટૂર કરાવીશ. બટ અત્યારે તો મેં રીડિંગ અહીંયા સ્ટડી ટેબલ પર જ કરી રહી છું. એન્ડ ચલો અત્યારે મેં ઓલરેડી આ પાર્સલ તો ઓપન નથી કરવાની, બટ આમનો વિડીયો મેં પાર્સલ ઓપન કર્યું એ શેર કરી દીધો છે તમારી જોડે. સો એમની અંદર શું છે એ બી તમને ખ્યાલ આવી જ ગયો છે. સો ચલો અત્યારે બી મેં ફરી મારું રીડિંગ છે એ સ્ટાર્ટ કરીશ. સો સાંજ સુધી આ જ રીતે કંઈક રીડ કરવાની છું. એન્ડ ફરી મેં અત્યારે બુક્સ લઈને બેસી છું, એ બી હિસ્ટ્રીની જ છે, કેમ કે હજી સુધી મેં બોરિંગ નથી થઈ રીડ કરતાં એટલા માટે. જ્યારે પહેલી વાર મેં હિસ્ટ્રી સ્ટાર્ટ કરી હતી ત્યારે મેં બહુ જ બોરિંગ થતી હતી રીડ કરતાં, બટ અત્યારે મેં બિલકુલ બોરિંગ નથી થતી, કેમ કે એકવાર રીડિંગ થઈ ગયું છે. સો એટલા માટે હવે મને હિસ્ટ્રી રીડ કરવું ગમે છે. સો કોઈ બી સબ્જેક્ટ તમે ફર્સ્ટ ટાઈમ રીડ કરશો તો બોરિંગ થવાશે. જ્યારે એ જ વિષય બીજી વાર રીડ કરીએ ત્યારે આપણને ઓટોમેટિકલી ગમવા લાગે છે, કેમ કે આવડવા લાગે છે એટલા માટે. સો ફાઇનલી ચલો અત્યારે રીડિંગ કરતાં ઓલરેડી મારી આંખો બી બહુ દુખવા લાગી છે. એન્ડ મેં થોડી વાર રેસ્ટ લઈશ એન્ડ એમની જોડે મેં આજનો વ્લોગ બી અહીંયા સમાપ્ત કરીશ. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.